એનું પાલન કરવું, પત્રાવળીમાં ભોજન કરવું, વાસી અન્ન એનો ત્યાગ કરવો, વાસી અન્ન યજમાનો જે હોય એને ખાવું નહીં. અને લગભગ તમને અહીંયા તો છે ને એકદમ બધી જ લગભગ ફેસિલિટી આપી છે. ગરમા ગરમ ભજીયા ખાવાના, પછી હુઈ જવાનું ગોદડું ઓઢીને, સવારે જાગીને કથામાં આવી જવાનું, નાસ્તાવાળી કરી લેવાની, ફરી પાછી કથાનો રસ પી લેવાનો, ફરી પાછા 12 વાગે છોડીએ એટલે ઠાકોરજીને એ સરસ જમાડી લાભ આપી અને પાછા હુઈ જવાનું, 4 વાગે પાછા કથામાં. બને ત્યાં સુધી શ્રોતાઓએ જે યજમાન હોય એને નિરાહાર ઉપવાસ કરવો જોઈએ. શરીર સાનુકૂળતા જે રીતે આપે એ રીતે વ્રત વિધાન કરવા જોઈએ. પછી ઉપવાસ કરો ને બીજે દિવસે બાટલા ચડાવવા પડે, વીરજી પટેલ, એ કઈ ઉપવાસમાં મજા નહીં ભાઈ. આપણને મજા આવે ને એ રીતે ભગવાનનું ભજન કરવું જોઈએ. તો માન, ક્રોધ, લોભ એનો ત્યાગ કરી, નિંદાનો ત્યાગ કરી, ઉદારતા રાખવી, કંજુસાઈ ન કરવી, આવી રીતે નિયમ વિધિ બતાવ્યા પછી સમાપ્તિ બાદ 10મ સ્કંદ દ્વારા આહુતિ આપવી. ત્યારબાદ 3 તોલાના સુવર્ણ સિંહાસન ઉપર ભાગવત પધરાવી, સુપાત્રને બ્રહ્મ ભોજન કરાવી અને પછી એનું દાન કરવું. આ યજમાનના વિધિ છે ભાઈ. યજમાનો ધ્યાન રાખજો. હા, પણ તમારું દાન ક્યારે આ સંસ્થામાં નથી આવ્યું એ એક બહુ મોટો યક્ષ પ્રશ્ન છે. કહીએ એ પેલા દાનની સરવાણીઓ શરૂ હોય, આવા તમે બધા દાનેશ્વરી દાતાઓ છો. ભગવાનને પ્રાર્થના કરું વ્યાસપીઠથી, ખૂબ ઠાકોરજી વિશેષ તમને દાન કરવાના સંકલ્પ કરાવે, વિશેષ ભગવાન સુખિયા કરે. ત્યાર પછી સુપાત્ર બ્રાહ્મણને દાન આપ્યા પછી ધામધૂમીથી વક્તાને પોતાના ગામ સુધી પાછા વળાવા જવા. આવો ભાગવતનો મહાત્મ્યનો વિધિ બતાવી, શ્રોતા વક્તાના લક્ષણ બતાવી મહાત્મ્યની કથા એને સમાપન કરી છે. આ જ દિવ્ય કથા નારદ અને સનકાદિકોની સભામાં જે આ કથા ગવાય એટલે સ્વયં અર્જુનજી, પ્રહલાદજી, ઉદ્ધવજી વગેરે આવ્યા છે. જ્ઞાન વૈરાગ્યની સાથે ભક્તિને પણ પુષ્ટિ મળી છે, ભક્તિનું પણ સારું એ દુઃખ સમાપ્ત થયું છે. આવી રીતે સુત પુરાણી કહે છે કે હે ઋષિઓ, સનકાદિક અને નારદ વચ્ચે થયેલો જે સંવાદ એ મેં તમને કહ્યો. આ ભગવાનની દિવ્ય ગાથા ઠાકોરજી સ્વધામ પધાર્યા પછી 30 વર્ષ પછી સુખદેવજીએ પરીક્ષિતજીને આ ભગવતની કથા કહી. 170 વર્ષ પછી ગોકર્ણજીએ ધુંધુકારીને કહી અને એના 30 વર્ષ પછી સનકાદિકોએ નારદને આ દિવ્ય ભાગવત સંહિતા એનું દાન આપ્યું. અને હે ઋષિઓ, એ જ કથા હવે હું તમને કહું છું. આટલું કઈ મહાત્મયની કથા એને સમાપ્ત કરી પ્રથમ સ્કંદનો દિવ્ય પ્રારંભ કર્યો છે. આપણે જવું છે ઠેઠ દ્વિતીય સ્કંદ સુધી, કેમ કે સવારે જ પોથી યાત્રામાં એટલી બધી વાર લગાડી તમે લોકોએ, પણ જે તમારો ભાવ, જે તમારો આનંદ હતો અને એ નિજાનંદ હતો. કોઈ કે અને તમે આનંદ લૂંટો એવો નહોતો. દરેકનો નિજાનંદ હતો. ભલે 11 વાગે લગભગ 11:45 મારા હાથમાં માયક આવ્યું, 12 વાગે મેં સમાપ્તિ કરી અને પછી 12:15 તમે ડીશને લાભ આપતા હતા. એવું દ્રશ્ય, એનું દર્શન મેં કર્યું. પ્રથમ સ્કંદના દિવ્ય પ્રારંભમાં સર્વપ્રથમ મંગલાચરણ કરવામાં આવ્યું છે અને અમથા પણ શાસ્ત્રના પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં આમ 3 મંગલાચરણનો વિધિ બતાવ્યો છે. આ જગતમાં યાદ કરવા જેવા જો કોઈ હોય ને તો એ પરમાત્મા છે. માણસ પ્રત્યેક કાર્યમાં જો પરમાત્માને યાદ કરે, ભગવાનનું ધ્યાન, ભગવાનના સ્વરૂપની ઝાંખી
અને ભગવાનના સ્વરૂપને યાદ કરી અને કરવામાં આવેલું કાર્ય એ ક્યારેય એમાં વ્યક્તિને નિષ્ફળતા મળતી નથી, એમાં સફળતા જ હોય છે, પણ એ કરવું પડે. તો પ્રથમ સ્કંદના પ્રારંભમાં ભાગવતજીમાં ભગવાન વ્યાસે ભગવાનનું ધ્યાન રૂપ મંગલાચરણ કર્યું છે. ભગવાનની સ્તુતિ કરતા સ્વયં ભગવાન વ્યાસ એવું કહે છે, જન્માધસ્ય યતોન્વયાદિ તરત સ્વાર્થે સ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ સૂરય તેજો વારિ મૃદા યથા વિનિમયો યત્ર સર્ગો વૃષા ધામના સ્વેન સદા સમિરઃ સત્યમ પરમ ધીમહિ ધામના સ્વેન સદા સમિરઃ કુહકમ સત્યમ પરમ ધીમહિ. ભગવાન વ્યાસ એવું લખે છે કે પરમાત્મા એ સત્ય સંકલ્પી છે. જેમ કે વેપારી હોય, ઘરેથી નીકળે દુકાને પહોંચે એટલે શટર ખોલતા પહેલા શટરને છે ને પગે લાગે. વેપારી દુકાન ખોલે ને, તમે માર્કિંગ કરજો, એ દુકાનને પેલા પગે લાગે. જે ઉમરાની એક સિસ્ટમ હતી, આજે લગભગ ઉમરો નીકળી ગયો. હવે આવનારી પેઢી લગભગ 2025 વાળી યંગ જનરેશનને તમે પૂછશો ને 2030માં કે ઉમરો કોને કહેવાય, તો એને હપુજી ખબર જ નહીં હોય. આપણા બુદ્ધ પુરુષો એનું એવું મંતવ્ય હતું કે ભાઈ ઉમરામાંથી પણ કંઈક ઉપદેશ મળે છે. સ્ત્રી જ્યારે પરણી અને ઘરમાં આવે ને એટલે ઉમરામાં એક લોટી મૂકવામાં આવે ધાન્યની. પછી એ સધવા સ્ત્રી નવોઢા એને લાત મારે એટલે ઘર તરફ લાત મારી અને પછી ગ્રહ પ્રવેશ કરે એટલે સ્ત્રીને ગ્રહ લક્ષ્મી કહેવામાં આવે. તમને કઈ ગ્રહ પિતા નથી કહેવાતા. હોય દસ્તાવેજ ઘરનો તમારા નામનો, ઘરની માલકીન તો એ જ હોય, આનંદભાઈ. હા, ભલે રૂપિયા કમાવાના તમારે, આ સંદીપ કમાય અને એના હોમ મિનિસ્ટરે વાપરવાના, અને આમ થાય એવું જ હોય તમારા ગ્રહસ્થમાં ભાઈ. કમાવાનું પુરુષોએ હોય, વાપરવાનું બેનોએ હોય, અને લગભગ બેનો જ વાપરી શકે. શું દીપકભાઈ? હા, 5 વાર ધક્કો ખવડાવે દુકાને જઈને, આ વસ્તુ જ મળવી જોઈએ, આ નહીં. અને લગભગ બેનો 5 વાર ધક્કો તમને ન ખવડાવે ને તો એને ખાવું પચે ને, અને તમને મજા પાછી આવે. કઈ વાંધો નહીં, તું કહે છે ને પાછો જઈ આવું, બસ. તમે પાછા પડતા નથી, પણ દાંપત્ય જીવનની મજા છે. વેપારી જ્યારે દુકાન ખોલતો હોય એટલે પ્રથમ ઈષ્ટનું ધ્યાન કરે, એટલે ઉંબરાને પગે લાગે, પછી દુકાન ખોલે, પછી અગરબત્તી કરે. વેપાર બિઝનેસનો જે પૈસા રાખવાનું સ્થાન હોય ત્યાં અગરબત્તી કરે. બધી જગ્યાએ દીવાબત્તીનો કાર્યક્રમ પતે, જે પેલો ઘરાક આવે ને એને જ મૂંડી નાખે. 15ની વસ્તુ હોય ને સીધી પશ્ચિમ પધરા. જેમ ભૂદેવ હોય એ ભગવાનની પૂજા કરાવે એટલે ભગવાનનું પેલા આવાહન કરાવે, પછી પૂજન કરાવે, જમાડે, પછી એ જ ભગવાનનું વિસર્જન કરે. એમ દરેક ગ્રંથમાં પણ કાર્યના આરંભમાં પણ જો ભગવાનને યાદ કરીને કરવામાં આવતું કાર્ય, એમાં વ્યક્તિ માત્રને ક્યારેય નિષ્ફળતા મળતી નથી, નથી ને નથી. જો ભગવાન ભૂલ્યા તો પછી એ કાર્ય તમારું સારું થાય ન પણ થાય.
ભગવાનને સાથે રાખી અને કરવામાં આવતું પ્રત્યેક કાર્ય એ આપણું એક આધ્યાત્મિક કાર્ય બની જાય. સર્વપ્રથમ ભગવાન એ સત્ય સ્વરૂપ છે. સત્ય સ્વરૂપનું ધ્યાન કરવામાં આવ્યું છે. ભગવાન કેવા છે? તો સત્યમ પરમ ધીમહિ. ભગવાન સત્ય સ્વરૂપ છે. દશમ સ્કંદની કથા આવશે, એમાં દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. સત્ય સ્વરૂપથી ભગવાનને નવાજી અને ભગવાનની સ્તુતિ કરતા કહ્યું છે કે સત્યમ, હે ભગવાન આપ સત્ય સ્વરૂપ છો. ભગવાનનું જ્યારે અને જેટલી વાર તમે દર્શન કરો, બોલો તમને એમાં કંઈક ને કંઈક નવીનતા જ અનુભૂતિ થાય. એક ને એક સ્વરૂપના તમે વારે વારે દર્શન કરો ને, જેટલી વાર દર્શન કરો ને એમાં નવો નવો તમને આનંદ મળે. સત્યમ પરમ ધીમહિ, અહીંયા એવો શબ્દ ઉપયોગ નથી કર્યો. રામમ પરમ ધીમહિ, કથા જેની ગવાની છે, કથા જે ગવાઈ રહી છે તો એ કૃષ્ણ કથા છે. કૃષ્ણમ પરમ ધીમહિ એવું નથી લખ્યું. તો સ્વામિનારાયણ પરમ ધીમહિ એવું પણ ન લખ્યું. બુદ્ધમ પરમ ધીમહિ એવું પણ ન લખ્યું. બુદ્ધ પુરુષોને કોઈ દિવસ કોઈ પણ પ્રકારના વાંધા હતા જ નહીં. આ ઉપાધિઓ આપણે જ લાવ્યા. અમે તો આવું હોય તો જ જઈએ, આવું હોય તો ન જઈએ. આ જગતમાં આવ્યા છીએ ને ભાઈ, ઉપાધિઓમાં તમે જેટલા ઊંડા ઉતરશો ને એટલી ઉપાધિઓ તમને છે નીચે ખેંચશે. એટલે ભગવાનના ભજનમાં, ભગવાનની ભક્તિમાં, ભગવાનના અનુષ્ઠાનોમાં જાતિ પાતિ કઈ જોવામાં આવતી નથી. ભગવાનને તો એવાની જ સાથે નાતો છે. એવો જ ભક્ત ભગવાનને ગમે છે કે જે બધાયથી વિરક્ત થઈ જાય. ભગવાનના ભક્તને પછી એવો કોઈ ભેદભાવ ન રહે કે તમે વાણિયા છો ને અમે પટેલ છીએ એટલે તમારાથી સ્વામિનારાયણનું ભજન ન થાય. ભગવાન સ્વામિનારાયણે એકેશ્વરવાદની સ્થાપના કરી. મહારાજ જ્યારે શિવ કાંચી અને વિષ્ણુ કાંચીમાં આવ્યા, મહારાજે આ દ્રશ્ય જોયું. વિષ્ણુ કાંચીમાં મહારાજ પધાર્યા એટલે શિવ પંથી જેટલા વિદ્વાનો હતા એને અને વિષ્ણુ પંથી વિદ્વાનોને એવું ઘર્ષણ યુદ્ધ થયું. ભગવાને કહ્યું કે ભાઈ આ શા માટે સામસામી લડાયો? તમે સાઉથમાં આજે જાઓ તો આજે પણ અમુક જગ્યાએ એ દર્શન તમને જોવા મળે. શિવ વાળો એ વિષ્ણુનું નામ ન લે, વિષ્ણુનો ઉપાસક હોય એ કૃષ્ણનું નામ ન લે, કૃષ્ણ ઉપાસક હોય એ ભગવાન રામનું નામ ન લે. હવે ધર્મના ઝઘડામાંથી તમે ઊંચા આવો તો તમને ભક્તિનો હવાદ આવે. પણ જે તે સમયના જે સંપ્રદાયના જે વિદ્વાનો કહેવાતા એ દરેક વિદ્વાનોએ એવો વિચાર કર્યો કે જો ધર્મમાંથી આપણે ઝઘડો દૂર કરાવી નાખીએ ને તો આપણા રોટલા કંઈ શેકાય એવું છે નહીં. આપણા પાંચે આંગળા ઘી કેળામાં ત્યારે જ રહે કે એકાબીજાની કાપે. તમે જોજો, મારે કંઈક નવો મારો સંપ્રદાય ઊભો કરવો હોય તો મારે દીપકભાઈ કંઈક સમાજમાં નવું તૂત લાવવું પડે, બરાબર? મારે મારું સારું લગાડવા માટે બીજાને જ્યાં સુધી હું નીચે ન પાડું ત્યાં સુધી મારો પ્રોગ્રેસ થવાનો નથી. પણ ભગવાન એ સ્વતઃ એવું કહે છે. ભગવાન વ્યાસની કલમે ભાગવતમાં લખાયું કે પરમાત્મા છે કેવા છે તો સત્યમ પરમ ધીમહિ. સ્વયં ભગવાન સબરીને ભક્તિની દીક્ષા જ્યારે આપે છે ત્યારે પોતે રામ બોલ્યા છે. ભગવાન રામ કહે છે કે હે ભામિની, જાતિ પાતિ કુલ
धर्म बड़ाई जाति पाति भगवान राम કહે છે કે હે સબરી તું એમ કહે છે કે હું અધમ ભીલ બહુ અધમ કુળમાં મારો જન્મ થયો પણ હું તો એવાને માનું છું હું તો એવાને સ્વીકારું છું જે મને ભજે હું એનું ભજન કરું છું મને તો ભક્તિની સાથે જ એક નાતો છે જે ભક્તિ કરે એને હું વશ થઈ જાઉં જે મને સંભાળે હું એને સંભાળું સ્વામિનારાયણ ભગવાન કચ્છમાં બિરાજમાન છે મહારાજ એક દિવસ કચ્છમાં બિરાજમાન છે લાધાજીએ પૂછ્યું મહારાજને હું ન ભૂલતો હોય તો આ ધમડકાનો પ્રસંગ છે લાધાજી શ્રીજી મહારાજને પૂછે કે મહારાજ અમે તો ઠીક પામર તમારા જીવ છીએ અમે માળા કરીએ તો બરાબર પણ તમે ઉઠીને કોનું ભજન કરો શ્રીજી મહારાજ કે હું તમારું ભજન કરું લાધાજી કહે કે મહારાજ અમારું શ્રીજી મહારાજ કે તમે મને ભૂલતા નથી ને લાધાજી કહે કે મહારાજ એક ક્ષણ માત્ર તમને જો ભૂલી જાઉં તો હું મરી જાઉં શિવલાલ શેઠ જુનાગઢ આવ્યા સભા મંડપમાં ગુણાતીતાનંદ સ્વામી માળા કરે છે શિવલાલ શેઠ સ્વામીને એક દિવસ કહે છે કે સ્વામી આટલા મોટા મંદિરનો વહીવટ ઠોકો છો આમાં હું તમે ભગવાન ભજતા હશો આમાં હું ભગવાન યાદ રહે વહીવટમાંથી નવરા થાવ તો ભગવાન ભજો ને ગુણાતીતાનંદ સ્વામી કહે કે શિવલાલ એક ક્ષણ માત્ર જો શ્રીજી મહારાજ એનું અનુસંધાન તૂટી જાય આ તાળવામાંથી જીવ જતો રહે એક ક્ષણ માત્ર જો ભગવાન ભૂલી જાવ ને શિવલાલ તો આ તાળું ફાટી જાય વ્યવહાર કરીએ છીએ વહીવટ કરીએ છીએ એમની આજ્ઞા અને એની ઈચ્છાથી કરીએ છીએ રંચ માત્ર મને આમાં પ્રીતિ નથી સતત એની આજ્ઞા એની ઈચ્છા અનુસાર હું વ્યવહાર કરું છું વહીવટ કરું છું અને મહારાજે સ્વામીને બહુ રાજી થઈ અને મહંતાએ આપી સ્વામીએ માંગણી કરી કે તો જ મહંત બનું હું એક મહિનો જો ગોપાળાનંદ સ્વામી આવીને મને સત્સંગનું સુખ આપે તો જુનાગઢ મંદિરની મહંતાએ સ્વીકારું નહીતર માર ધર્માદય ન જોઈએ શ્રીજી મહારાજ કહે કે સ્વામી અમે કોલ આપીએ છીએ જાઓ એક વર્ષે એક મહિનો હું ગોપાળાનંદ સ્વામીને એવો આદેશ આપું છું કે જુનાગઢ રોકાશે બસ તો બહુ સારું વાલા ભક્તો એ મહાપુરુષના આપણે વંશજો છીએ જો ધર્મની આ વ્યાખ્યાઓમાંથી આપણે ઝઘડવામાંથી ઊંચા નહીં આવીએ તો ભગવાનની ભક્તિ ક્યારે કરશું ભગવાન ભજવા જીવનો પહેલો જ કર્તવ્ય છે પહેલો અભ્યાસ જ એ કરવો ભગવાનની એન કેન પ્રકારે ભક્તિ કરવી એક છે જાણવું વિચારવું ભગવાન શ્રી હરિએ સ્થાપિત કરેલ મૂળ સંપ્રદાય સિવાય તમને મુક્તિ બીજો કોઈ ક્યારેય અપાવી શકે નહીં ભગવાને જે બાંધેલી મર્યાદાઓ છે એમાં રહી ભગવાન દરેક સંપ્રદાયની એક આચાર સંહિતા હોય જેમ આપણા ભારત દેશમાં ચૂંટણીનો સમય આવે એટલે આચાર સંહિતાઓ લાગુ પડી જાય એમ દરેક સંપ્રદાયની પણ દરેક આચાર સંહિતાઓ હોય જેમ કે શિક્ષાપત્રીમાં મહારાજે દરેકને જીવન જીવવાની બહુ સારી એવી વ્યવસ્થા બતાવી એ પ્રમાણે તમે ભગવાનનું ભજન કરો પાછી મહારાજે એ વાત દર્શાવી કે અન્ય શાસ્ત્રો દ્વારા પાછું જાણી લેવું કઈ રીતે જીવન જીવવું જડતા પણ આધ્યાત્મિક માર્ગમાં ક્યારેય ચાલે નહીં માણસ જેટલો સોફ્ટ બને જેટલો વિનમ્ર બને ભગવાનની ભક્તિમાં એને એટલો જ આનંદ થાય
ભગવાન વ્યાસ કહે છે ભગવાન એ સત્ય સ્વરૂપ છે, હું એ પરમાત્માનું ધ્યાન કરું છું કે જેની ત્રણેય અવસ્થામાં એક સમ સ્થિતિ હોય છે, એક સરખી જેની સ્થિતિ હોય છે, ક્યારે એમાં વધારે હેત પણ ન આવી જાય, ક્યારે અભાવ પણ ન આવી જાય. ભક્તિમાં પણ એક સરખી સ્થિતિ હોવી જોઈએ. શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીની પ્રશંસા કરતા કરતા વચનામૃતમાં એમ કહે છે કે જે દિવસથી અમે આ સત્સંગમાં આવ્યા તે દિવસથી લઈ અને આજ દિવસ સુધી મહારાજ કહે કે આ મુક્ત મુનિનો રંગ સત્સંગમાં અમે દિવસે ને દિવસે ચડતો જોયો છે. મેં વાત કરીને કે આપણને માન સન્માન મળે તો સ્વામી હારા, હાર પહેરાવતા બંધ થઈ જાય કે હવે સ્વામી હારા નથી. તમે મંદિરે આવો, તમે માળા કરો, તમે ભક્તિ કરો, એનાથી ફાયદો કોને? તમે કદાચ માળા ભજન ન કરો તો એનાથી મંદિરોને કઈ ઉપાધિઓ છે, તો મંદિરમાં રહેતા સંતોને પણ કઈ ઉપાધિઓ નથી. તમે ન ભજન કરો તો તમને મુબારક, એમાં અમારું શું ઘાઈ જાય? વધારે આગ્રહ રાખીએ છીએ એની પાછળનો તાત્પર્ય એ છે કે કેન પ્રકારે આ જીવની વૃત્તિ ભગવાનમાં જોડાવી જોઈએ. સંતો ગામડામાં ગયા, બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. ગોખરવાળામાં જઈને એ ગુણાતીતાનંદ સ્વામી ખાલી ઋતુ અનુસાર પેલા નાના સંત એવું બોલ્યા કે ભગત પગ ધોઈને જજો ને, આ મોદિયું બગડે નહીં. ભગત કે મોદિયું બગડે તો મારા બાપનું છે, ક્યાં તમે ઘેરેથી લઈ આવ્યા? એ ગયો હરખા પટેલ. ગુણાતીતાનંદ સ્વામી ગયા કે બાપા મંદિરે આવને ભાઈ. હરખા પટેલ કે મોદિયું બગડે તો મારું બગડે, ક્યાં તમારા બાપનું હતું, ક્યાં ઘેરેથી લઈ આવ્યા હતા? સ્વામી કે ભાઈ એવો કોઈ પ્રશ્ન નથી, પણ સાધુએ વ્યવસ્થાના ભાગ રૂપે તને કીધું હોય, હવે જ્યાં માન મૂકવાનું હોય ત્યાં તમે માન લઈને ફરો. આ સત્સંગમાં તમને શું સુખ આવે? અભિમાન છૂટે તો જ ભગવાનમાં છે ને બહુ પ્રીતિ થાય. જ્યાં સુધી માન મોટાઈ અને અહંકાર નહીં છૂટે, ચતુર્થ સ્કંદમાં કથા આવશે દક્ષ પ્રજાપતિની. તુલસીદાસજીએ બહુ સ્પષ્ટતા કરી, નહીં કોઈ જનમાં, નહીં કોઈ જનમાં અસ જગમાઈ, પ્રભુ તપાઈ રાહી મદનાઈ. નહીં કોઈ જનમાં અસ જગમાઈ, પ્રભુ તપાઈ રાહી જ્યાં સુધી અહંકાર એ પછી સત્તાનો હોય, સંપત્તિનો હોય, પદ કે પ્રતિષ્ઠાનો હોય, અહંકાર નહીં છૂટે ત્યાં સુધી ભગવાનમાં યથાર્થ પ્રીતિ નહીં થાય. જ્યાં સુધી અહમ અને મમત્વ નહીં મુકાય ને ત્યાં સુધી મજા આવશે જ નહીં. એ કોઈ પણ ક્ષેત્રમાં હોય, નવા નવા સાધુ થાય ને, ભગવાનની કૃપાથી ગુરુજનોના આશીર્વાદથી વ્યાસપીઠ ઉપર બેસતા થઈ જાય પછી છે ને એ ગુરુ ગુણ ગણવા માંડે.
જેની કૃપાથી આપણે જે સ્થાન ઉપર હોઈએ, વ્યક્તિ એ મૂળ જ ભૂલી જાય ને એટલે પછી ઘણા બધા પ્રશ્નો નડે. ક્યારેય પણ વ્યક્તિએ પોતાની નિજતા એને ખોવી જોઈએ નહીં. જો જીવન જીવવાનો આનંદ વ્યક્તિએ લેવો હોય, પોતાની નિજતામાં રહી અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. ઈશ્વર જેમ જેમ સુખી બનાવે એમ એમ આપણે ઈશ્વરનો બહુ પાડ માનવો કે હે ભગવાન, હું આટલો લાયક નહોતો ને તે મને લાયક બનાવ્યો. સદગુરુ છે ને, તુમડું હોય ને તુમડું, દૂધી હોય ને દૂધી એ મોટી થાય, પછી એ સુકાઈ જાય, પછી સારો સજ્જન અને બુદ્ધ પુરુષ એને પછી સરસ ઓપ આપે, પછી સુકાવીને દાણા બાણા બધું કાઢી નાખે, પછી સાફ કરે. એ તુંબડી સદગુરુ હારે લઈને જ ફરતા હોય. તુંબડીનો સહજ સ્વભાવ છે, પછી તમે સેજ એને કાપીને ખાવ ને તોય એનો સ્વભાવ, જાતીય સ્વભાવ કડવાશ વાળો જાય નહીં. એટલે આપણે ત્યાં કહેવત થઈ કે સબ તીર્થ કર આઈ, તુંબડિયા સબ તીર્થ કર આઈ, ગંગા નાઈ ગોમતી નાઈ. બધા તીર્થો ફરી ફરીને આવી છતાં પણ એમાં ચેન્જીસ થયો નહીં. એમ આપણે ઘણી કથાઓમાં ગયા હોઈએ, ઘણા ઘણા મોટા મોટા સંતોને પણ સાંભળ્યા હોય, પણ આપણો જાતીય સ્વભાવ જ્યાં સુધી ન છૂટે તો આવું હું નહીં. કદાચ અહીંયા ભગવાન સુખદેવજી મહારાજ આવીને કથા કરે ને તોય કઈ મુક્તિ શક્ય છે નહીં. સ્વભાવ છોડી વ્યક્તિને નડતું હોય ને, બિચારો મંગળે નડવા આવતો નથી કે રાહુ શુક્ર કેતુ હોય, જ્યોતિષ દ્રષ્ટિ અનુસાર જે હોય એ બરાબર છે એના વિધાન મુજબ, પણ લગભગ એ લોકો ઉપાધિ નથી કરતા. માણસને છે ને પોતાનો સ્વભાવ જ નડે છે. એકવાર મનથી માની લીધું કે આ આમ નહીં ને આમ જ, એટલે બસ પછી ભગવાન આવીને સમજાવે ને તોય સુધરવું જ નથી. જેટલું છોડો એટલો જ આનંદ છે. એટલે કહેવાય છે કે સબ તીર્થ કર આઈ તુંબડિયા, સબ તીર્થ કર આઈ. લેકિન સદગુરુ ને, એક સદગુરુ જેનો હાથ ઝાલી લે તો એને કેટલું મોટું પદ આપી દે. ગંગા નાઈ ગોમતી નાઈ, 68 તીરથ કર આઈ તુંબડિયા, સબ તીરથ કર આઈ તુંબડિયા, સબ તીરથ કર આઈ તુંબડિયા, સબ તીરથ કર આઈ. ઘણા તીર્થોમાં ફરી ફરી અને તુંબડી સદગુરુના સંગાથે પછી એવી રંગાણી કે એ જ તુંબડાનો કોઈ ભાવ પૂછતું નહોતું. આજ એ જ તુંબડાથી સ્વયં ભગવાનના અભિષેકો થવા લાગ્યા. એમ જીવનમાં તમે જેટલા ખાલી થાવ ને, અને તુંબડું બનતા પહેલા છે ને ભાઈ ખાલી થઈ જવું પડે. તમે જોજો કે તુંબડી જ્યારે બને ને એટલે અંદરથી મસાલો બધોય ખાલી કરી અને એનો એકદમ નેટ એન્ડ ક્લીન સાફ કરી નાખે. જગતમાં નથી જાણતા, અમને કઈ ખબર નથી અને અમને કઈ યાદ નથી. જીવન જીવવાની એટલી મજા આવશે. હું બધું જાણું છું ને અમને બધી જ ખબર છે. આટલું જીવન ઉપાધિઓમાં છે. કેમ કે એક પ્રકારનો અહંકાર આવી જાય કે મને બધી ખબર, આ તો અમે જાણીએ છીએ, અમને બધી જ ખબર છે.
પછી કોઈ સદગુરુ તમારો હાથ પકડવા તૈયાર નહીં કે હાળાને બધી જ ખબર છે, પછી આપણે શું કામ એને સલાહ આપવી જોઈએ? અમને કંઈ નથી ખબર, તમે અમારું ગાઈડ કરજો. એટલે સ્વાભાવિક સદગુરુની કૃપા દ્રષ્ટિ ઉતરે છે, એક સદગુરુનો રાજીપો ઉતરે છે, અને એ સદગુરુ તમારો હાથ પકડે છે, તમને કંઈક નિખાર આપે છે, ન ખ્યાલ હોય તો કંઈક સમજણ આપે છે, પણ આધ્યાત્મિક માર્ગમાં તમારી દિવસે ને દિવસે પ્રગતિ કરાવે. ભગવાન એ સત્ય સ્વરૂપ છે, એની જે ઓળખાણ કરાવે આ સાચો સદગુરુ છે. બાકી હું જ ભગવાન અને હું જ સર્વોપરી આવા જે લેબલ લગાવી દે, તમે મને માનો. મેં જેમ વાત કરી ને કે શિષ્યનું ધન લૂંટી લે, પણ શિષ્યના દુઃખમાં ક્યારેય સદગુરુ સામેલ ન થાય. તમારા પરિવારમાં ક્યાંક દુઃખ આવ્યું હોય ને એટલે તમારો સદગુરુ ભગવાન હોય ને એને પેલા દુઃખ થાય. મારા શિષ્યને આ પ્રશ્ન થયો એટલે એ સદગુરુ જય ભગવાનની પાસે 5 માળા કરે કે હે ઠાકોરજી તું આની રક્ષા કર. આપણા મોટા સંતોએ આ કર્યું છે. સદગુરુ મહાપુરુષ દાસ સ્વામીની પાસે આવી ખૂબ સેવા કરી એમની, અને જેણે રાજીપો મેળવ્યો એવા જામનગરના રાજકવિ કોઈ હરિભગતે કહ્યું કે સ્વામી આટલી તમારી સેવા કરે છે, મા બાપ તમે બહુ દયાળુ છો, કંઈક દયા કરો. એને ત્યાં સંતાન નથી, એને ત્યાં દીકરાઓ થાય, તમે કૃપા કરો. એ જ રાત્રિએ આજે પણ જામનગર તમે જાઓ ને, મંદિર છે આપણું બેડી નાકા, ત્યાં છે ને એક સરસ મજાનું સભા મંડપમાં સિંહાસન છે દીપકભાઈ લાકડાનું, એ સ્વામીએ બનાવડાવેલું. સ્વામીએ ઠાકોરજીની આગળ બોલો એ રાત્રિ સ્વામીને ઊંઘ ના આવી. મહારાજનું ભજન કરે, માળા કરતા કરતા શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ જેણે સત્સંગમાં આટલી સેવા કરી છે, મારા વચને જેણે આ જામનગરમાં આટલી સેવા કરી છે, એવા આ જામનગરના રાજકવિને ત્યાં હે ઠાકોરજી તું 2 દેવ જેવા દીકરા આપજે. અને એ જ સ્વામીના આશીર્વાદથી એ જ જામનગરના રાજકવિ, હું કદાચ નામ ન ભૂલતો હોય તો ભીમદાનજી, ભીમદાન રત્નુ, એને ત્યાં માવદાન અને ચતુર્દાન આ સ્વામીના આશીર્વાદથી 2 દેવ જેવા દીકરા. અને આજે પણ માવદાનજીના કીર્તનો સત્સંગમાં આપણે નંદ સંતોના કીર્તનોની સાથે ગાઈએ છીએ. આ માવદાનજીને સમય એક સરખો કાયમી કોઈનો હોતો નથી. જામનગરના મહારાણી એના તરફથી બહુ મુશ્કેલી આવી. એકવાર જામનગરથી પોતે લોધિકા આવ્યા છે. લોધિકામાં આવ્યા એટલે લોધિકા દરબાર અભયસિંહ બાપુ એના રાજ દરબારમાં એને આશરો મળ્યો કે અરે દરબાર તમે તો મારા ગુરુભાઈના આશીર્વાદનું ફળ છો. કેમ કે મહાપુરુષદાસ સ્વામી અને લોધિકા દરબાર અભયસિંહ બાપુ આ 2 ગુરુભાઈ હતા, ગોપાળાનંદ સ્વામીના 2 શિષ્યો. જામનગરથી ઉપાધિ આવી એટલે શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર માવદાનજી સીધા જ ભાગી અને સીધા આવ્યા લોધિકા. લોધિકામાં આવ્યા ને એક દિવસ રાત્રિએ મહારાજને યાદ કરી, અને આ તો શીઘ્ર કવિ મહારાજને પ્રાર્થના કરે છે કે હે મહારાજ તમે ને તમારા સંતો મારી કેટલી રક્ષા કરી. હું અનંત ભવમાં ભટક્યો, આવી અહીંયા રે અટક્યો, ખરી રીતે રાખી ખટકો.
ભગવાનને પ્રાર્થના કરતા માવદાનજી કહે છે કે હે મહારાજ, શ્રીજી અને સહુ સંતો રે મળી કરજો મારી સહાય, હું છું તમારે શરણે રે પુરુષોત્તમ લાગુ પાય. પ્રાર્થના કરતા કરતા માવદાનજીની આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વર્ષે એમ રડી પડ્યા. એ જ રાત્રિએ મહાપુરુષ દાસજી સ્વામી આવીને દર્શન આપ્યા. માથે હાથ મૂકીને કહે છે કે માવદાન, દુનિયાની એક પણ તાકાત તારી સામે આવીને ઊભી રહે ને એવી શક્તિ નથી. બોલો, એના એ જ જામનગરના મહારાણી સામયું લઈને તેડવા આવ્યા માવદાનજી. કવિરાજ, માફ કરજો, અમારી ભૂલ થઈ ગઈ. તમે તો નિર્દોષ હતા. તમે તો ભગવાનના આવા પ્રેમી ભક્ત છો. તમે જ્યારથી ગયા મારા રાજ્યમાં અંધાર છવાયો. આ માવદાનજી છે. સદગુરુ છે ને એ નિખારિયા, શિષ્યનો હાથ પકડે ને એટલે એના સુખ અને દુઃખ એની બધી જ જવાબદારી સદગુરુ લઈને બેઠા હોય. એમને એમ કઈ ગુરુ નથી થવાતું. બાકી જે શિષ્યનું ધન હડપ કરી લે, શિષ્યના દુઃખની જેને ચિંતા નથી, સો ગુરુ ઘોર નરક મહજ. આ ગુરુ તુલસીદાસજી કહે છે કે ઘોર નરકનો અધિકારી બને છે. તો ભગવાન વ્યાસ દ્વારા રચાયેલા શ્રીમદ ભાગવત શાસ્ત્ર એનો દિવ્ય પ્રારંભ કરતા સર્વપ્રથમ શૌનકાદિક 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં રહેલા. નૈમિષે નિમિષે ક્ષેત્રે ઋષિઓ શૌનકઃ દયા સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. ઋષિઓ કહે છે કે મહારાજ, તમે જે વાત કરી કે દરેક પ્રશ્ન એનું સમાધાન કૃષ્ણ કથા છે, તો હે મહારાજ, વર્તમાન સમયમાં તમે અમને એ કહો કે તમે કલ્યાણનું સાધન શું નક્કી કર્યું છે. હે મહારાજ, શાસ્ત્રો વિશાળ છે, અપાર શાસ્ત્રો છે. તો એ શાસ્ત્રમાં જાણવા જેવું તત્વ કયું છે? કેમ કે જે શાસ્ત્ર તમે લો એ શાસ્ત્રમાં એ ઈષ્ટની બહુ મોટી કીર્તિ સમાહિત હોય. જેમ કે રામાયણ હોય તો એમાં રામની કીર્તિ ગવાય હોય, શિવ પુરાણ હોય તો એમાં ભગવાન મહાદેવજીની કીર્તિ હોય, વિષ્ણુ પુરાણ હોય તો એમાં ભગવાન વિષ્ણુની કીર્તિ હોય, પદ્મ પુરાણ હોય તો ભગવાન એ રીતે એમાં કીર્તિ ગવાય હોય. તો મહારાજ, આટલા બધા શાસ્ત્રો છે, શાસ્ત્રનો તો કોઈ તૂટો નથી. તો મહારાજ, શાસ્ત્ર અસંખ્ય છે. હે પ્રભુ, એમાં જાણવું શું? ભક્ત ચિંતામણીની કથા હોય તો શ્રીજી મહારાજનું પ્રાધાન્ય આવે, ભાગવતજીની કથા છે એટલે કૃષ્ણનું પ્રાધાન્ય આવે. શાસ્ત્ર તો વિશાળ છે, બધા જ શાસ્ત્રમાંથી શું જાણવા જેવું છે? મહારાજ, આપ અમને એ કહો, કૃષ્ણ અવતારનું પ્રયોજન શું છે? ભગવાનને આ લોક ઉપર આવવાની પાછળનું પ્રયોજન શું છે? શું અસુરને મારવા જ ભગવાન આવે? ભગવાન તો સત્ય સંકલ્પી છે. ધામમાં બેઠા બેઠા સંકલ્પ કરે ને, આજે એ ભગવાન સંકલ્પ કરે છે, નથી એટેક આવી જતો, કેટલી વાર લાગે? ઓન ધી સ્પોટ, ત્રીજી સેકન્ડ વ્યક્તિ હોય નહીં. પછી આપણે બાના કાઢીએ, આમ તો કઈ નહોતું, બાપા સવારે જાગ્યા, 10 વાગે છાપું વાંચ્યું, છાપું વાંચીને 12 વાગે તો ઢોકળા ખાધા, વળી ત્રીજો આવે. બેસણામાં લગભગ આવી જ પ્રક્રિયાઓ હોય. કેમ બાપાને કેમ શું થયું હતું? કાંઈ નહોતું, આમ તો 9 વાગે છાપું વાંચ્યું, 10 વાગે ચા પીધો, 12 વાગે ઢોકળું ખાધું. અડધો કલાક આપણે બેહીએ ને બાપો ઢોકળેથી જ પાછો આવે. કેમ બાપા મર્યા? લગભગ એનું સાચું રહસ્ય જાણવા મળે નહીં.
ભગવાન છે સત્ય સંકલ્પી છે. બીનું પદ ચલે હો સુને બીનું કાના, બીનું પદ ચલે સુને બીનું કાના, કર બીનું રે વિધિ નાના, કર બીનું કર્મ કરે વિધિ નાના, આનંદ રહિત સકલ રસ ભોગી, મુવાની સાબળ જોગી, બીનું વાની બગતા પડ જોગી. સારા એ ઋષિઓએ પ્રશ્ન કર્યો છે કે મહારાજ, ભગવાનને અવતાર ધરવાનું પ્રયોજન શું છે? ભગવાન તો સત્ય સંકલ્પી છે, ધામમાં બેઠા બેઠા એ સંકલ્પ કરી શકે છે. અને આપણે રોજ ગાઈએ છીએ, જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, જે નારોમ સુચિદ્ર માયણ સમા, બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપેક્ષણા, એવા અક્ષરધામના અધિપતિ. રોજ ગાઈએ છીએ ભગવાન એ સત્ય સંકલ્પી છે. એક ભ્રકુટી બિલાસ સૃષ્ટિ લઈ હોય, ભ્રકુટી એટલે આંખની ઉપરનો જે આ ભાગ આવે ને, શાસ્ત્રોમાં આ ભાગને ભ્રકુટી કહેવામાં આવે. ભગવાન ખાલી ઈશારો કરે ને ત્યાં આવા તો અસંખ્ય બ્રહ્માંડો છે ને ઊંધા વળી જાય અને કેટલા હમા થઈ જાય. વચ્ચે સોશિયલ મીડિયામાં એવા મેસેજ હતા કે અમેરિકા એની બાજુમાં જ એક નવો ટાપુ એ જોવા મળ્યો. હવે એમાં પાછી શોધખોળ શરૂ થશે, એમાં પાછું માનવ જીવન શક્ય કરશે. ત્યાં વળી પાછા આપણે મંગળના રવાડે ચડી ગયા છીએ. અત્યારે તો ચંદ્રન મંગળ ઉપર યાન મોકલ્યા છે. હવે ત્યાં માણસો અત્યારથી દીપકભાઈ જગ્યાઓ ખરીદવા માંડ્યા છે. 2001માં કે 2માં એવી જાહેરાત આવી હતી, 2013માં છે ને પૃથ્વીનું પ્રલય થઈ જવાનું થયો. 2018 હાલે છે. શાંતિથી ભજીયા ખાઈએ છીએ ને આપણે, હે કઈ પ્રોબ્લેમ છે? પ્રલય થવાનો છે, થઈ જશે, આવા ઘણા બધાએ અફવાઓ ફેલાવી હતી. જો ભાઈ આપણું ધાર્યું ક્યારેય થતું હોતું નથી. ધાર્યું ઈશ્વરનું જ થાય છે. આપણને એવો અહંકાર થઈ ગયો છે કે હું કરું. નરસિંહ મહેતા કહે કે લાકડાનું ગાડા ખેંચીને બળદો જાય છે, એની નીચે એક કૂતરું હાલ્યું જાય છે. કૂતરાને એવી ભ્રાંતિ થઈ ગઈ કે આ ગાડું હું ખેંચું છું. એ હું કરું એ જે અજ્ઞાનતા, શકટનો ભાર જે સ્વાનતાણે. આપણને એમ થઈ ગયું કે આ હું કરું એટલે ચાલે છે, પણ ખરા અર્થમાં આપણું ધાર્યું છે ને આપણા ઘરના નથી કરતા. આપણો એવો અહમ હોય, આપણે બીજા પાસે જ આપણું ધાર્યું કરાવડાવે. જો ભાઈ બહુ પ્રેક્ટિકલી આ જીવનમાં એક વાત શીખી રાખવી. તમે કયો એકાદી 2 વાર અને પછી ત્યાં ન ચાલે ને તો બહુ દુરાગ્રહ ન રાખો, કઈને હશે જેવી ઠાકોરજીની ઈચ્છા. નથી થતું તો એમાં પણ ભગવાનનો પાડ માનવો કે હે ઈશ્વર બહુ તારી કૃપા છે, નહીતર શું ખોટું મમત્વ બંધાય. જેટલું આપણું ધાર્યું થવા માંડે ને એટલું જ આપણું મમત્વ ત્યાં વધે છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર.
પ્રીતિ તો જ તૂટે કે જેમ જેમ અપમાન મળે ને તો અભાવ તો જ આવે ને. રોજ તમને સન્માન મળે, હવે રોજ રોજ ગરમ ગરમ ફૂલકા તમને થાળી મળતા હોય, પછી ભગવાન યાદ આવે, પેલું સ્મરણ ઘરવાળીનું જ આવે ને. બિચારી બહુ સારી હતી, રોજ ગરમ ગરમ ફૂલકા ખવડાવતી. પતિ અને પત્ની શાસ્ત્રો કહે છે કે બંને, આપણા મોટા સંતો કહેતા કે બે પડાળીઓ સત્સંગ રાખવો. બે જગ્યાએ સત્સંગ હોય ને, ભજનનો આનંદ આવે, ભક્તિનો આનંદ આવે, યાત્રાનો આનંદ આવે. નહીતર એવું થાય, એક સાયકલનું મળ્યું હોય અને એક રિક્ષાનું ચડી ગયું હોય તો છે ને તમારું ગાડું હરખું હાલે ને. મજા બે લેવલમાં હોય તો આવે. એમ શાસ્ત્રો એવું કહે છે કે ભગવાન એ સ્વતંત્ર છે. પ્રત્યેક માનવને યથા યોગ્ય સ્થાનમાં ઠાકોરજીએ મોકલ્યા છે. ભગવાન છે ને બહુ મોટો એક ડાયરેક્ટર છે. આખી ફિલ્મ રિલીઝ કરી છે એણે. આપણે જે રોલ ભજવવાનો આવ્યો ને, બહુ સારી રીતે ભજવી લેવો જોઈએ. એક બસમાં મહારાણા પ્રતાપ બનીને એક માણસ ચડી ગયો, હાથમાં ભાલો. કંડક્ટર કે ક્યાં જાઉં? ચિત્તોડ જાના. ભાલો બતાવ્યો હો. હમે પૂછતા કંડક્ટરે વિચાર કર્યો કે આને ખરેખર કે નાટક કંપનીમાં જે નાટક ભજવનાર હોય ને, એને એના મય થઈને જ ભજવવું જોઈએ, તો એનો આનંદ એને બહુ આવે. બસ થોડી આગળ ગઈ ને, કંડક્ટરે ટીન ટીન બેલ વગાડી. પેલો ભાલો હાથમાં આમ ઊભો તો કંડક્ટરની સામે આંખો કાઢીને કે ક્યું ખડી કર દી બસ? મહારાજ ચિત્તોડ આ ગયા. ઓલો હબ દઈને ભાલો લઈને ઉતરી ગયો. કંડક્ટરે બસનો દરવાજો કર્યો બંધ, ડ્રાઈવરને કે દેવા જ મન ઊભી રાખતો. જે રોલ ભજવવાનો આવ્યો એ રોલ આપણે જો સારી રીતે ભજવી લઈએ તો બહુ મજા આવે. નહીતર છે ને આ દુનિયામાં જેટલા દુખી થાવ ને, દુઃખ એટલા તમને દુખી કરનાર. આપણને મજા આવે એવું કરવાનું, સદગુરુનો સંગાથ રાખવાનો, ઈષ્ટનો સાથ રાખવાનો, સારા સજ્જન પુરુષની, બુદ્ધ પુરુષની સંગત રાખવાની. આ જીવનનો એક પ્રત્યેક આનંદ માણવાનો અવસર ઈશ્વર આપણને આપી જ દે છે. સુતજી એને પ્રશ્ન પૂછતા શૌનકાદિક મુનિઓ કહે છે કે મહારાજ, શાસ્ત્ર વિશાળ છે, શું જાણવું જોઈએ? બીજો પ્રશ્ન કર્યો, મહારાજ ભગવાનના અવતારો કેટલા છે? વળી પાછો એક પ્રશ્ન કર્યો છે કે હે મહારાજ, ધર્મ કૃષ્ણ આ લોકમાંથી વિદાય થયા પછી કોના શરણે જઈ અને રહ્યો? શૌનકજીના પ્રશ્નથી રાજી થઈ સુતજીએ એની પ્રશંસા કરી, શુક વંદના કરી છે. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે. ભગવાન સુખદેવજીની વંદના કરી. ત્યાર પછી માતા સરસ્વતી અને સ્વયં ભગવાન બાદરાયણ એટલે વ્યાસની વંદના કરી અને પૂછાયેલા પ્રત્યેક પ્રશ્નો એનો પ્રત્યુત્તર આપતા શ્રી સુતજીએ જે જવાબ આપ્યો એ કથા આવતીકાલ સવારના સેશનમાં, લગભગ કથાઓ કાલે બપોર સુધીના સેશનમાં સમ કરી આપીશ, કેમ કે સમયનો બહુ અભાવ. પણ બધું ગમે એમ કરીને ભેગું કરવું ને. વક્તા જો ભાઈ વ્યાસપીઠ છે ને સ્વતંત્ર છે. જેટલી મારી ઈચ્છા, અહીંથી વ્યાસની જેટલી ઈચ્છા થાય ને એટલી કથા ગવાય. પછી તમે માથે ઓઢીને રડો કે આજે તો અહીંયા સુધી કથા આવવી જોઈએ, અહીંયા સુધી નો લાવ્યા, અહીંયા સુધી જ આંકી. એ પ્રશ્ન મારો છે, તમારો નથી. તમારે માત્ર આવી કથા સાંભળવાની છે
જે કથા ઈશ્વર જેટલી પ્રેરણા કરે, એટલે મેં પ્રારંભમાં કહ્યું સદગુરુનું જેટલી કૃપા, જેટલી ઈષ્ટ કૃપા વરસશે, જેટલી ભગવાન કથા ગવડાવશે એટલી ગઈશું, એટલી ભગવાનના ચરિત્રોમય આપણી વૃત્તિઓ રહેશે, એટલા જ ભગવાનમય થઈ આપણે કથા ગાઈશું. શૌનકાદિકોએ પ્રશ્ન કર્યો, સુતજીએ જે જવાબ આપ્યો, જવાબની કથાઓ, પ્રત્યેક પ્રત્યુત્તર એના સમાધાન આવતીકાલ સવારે